સમાચાર છોટાઉદેપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। છોટાઉદેપુરમાં શિક્ષણની સ્થિતિને લઈ આદિવાસી સંગઠને અનોખો વિરોધ કર્યો છે। ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં આદિવાસીઓએ રેલી કાઢી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું। તાલુકામાં 250 શિક્ષકોની ઘટ છે। જર્જરિત ઓરડા, ટ્રાન્સપોર્ટેશનની પણ અસુવિધા છે, જેના કારણે વિદ્યાર્થીઓને ભારે પરેશાન થવાનો વારો આવે છે। આ સ્થિતિ જલ્દીથી સુધારવામાં આવે તેને લઈ અને ઢોલ નગારા સાથે રેલી યોજી લોકો મામલતદાર કચેરીએ પહોંચ્યા અને આવેદનપત્ર આપ્યું। છોટાઉદેપુરમાં શિક્ષણની સ્થિતિને લઈ આદિવાસી સંગઠને અનોખો વિરોધ કર્યો છે। ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં આદિવાસીઓએ રેલી કાઢી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું। તાલુકામાં 250 શિક્ષકોની ઘટ છે। જર્જરિત ઓરડા, ટ્રાન્સપોર્ટેશનની પણ અસુવિધા છે, જેના કારણે વિદ્યાર્થીઓને ભારે પરેશાન થવાનો વારો આવે છે। આ સ્થિતિ જલ્દીથી સુધારવામાં આવે તેને લઈ અને ઢોલ નગારા સાથે રેલી યોજી લોકો મામલતદાર કચેરીએ પહોંચ્યા અને આવેદનપત્ર આપ્યું।